અમરેલીમાં સોશિયલ મીડિયાની લતમાં યુવકે અખતરો કર્યો। બગસરાના ખેત મજૂરના પુત્રએ રીલ બનાવવા માટે જોખમ ઉપાડ્યું। 15 વર્ષીય પુત્રએ રીલ બનાવવા ઝેરી દવા ગટગટાવી। ખેતી પાકમાં વપરાતી દવા પી જતા પુત્રને સિવિલ ખસેડવામાં આવ્યો। યુવકે બનાવેલી રીલ મોબાઈલમાંથી મળી આવી। અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી હોવાની પોલીસમાં નોંધ લેવાઈ છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા ફારૂક કાદરી પાસેથી। ફારૂક, આજે રીલ બનાવવાનો વિડીયો પણ સામે આવ્યો છે। યુવકે ઝેરી દવા પી લીધી છે, શું હકીકત સામે આવી છે? શા માટે દવા પીધી હતી? શું માત્ર રીલ બનાવવાની ગેલ છે કે પછી અન્ય કોઈ કારણ? જી જણાવી દઉં કે હાલમાં જે રીતે સોશિયલ મીડિયાનો ક્રેઝ છે, સોશિયલ મીડિયામાં જે રીતે રીલ બનાવવાની ઘેલછાઓ છે, આ ઘેલછાઓમાં યુવકો અવનવા પગલા ભરતા હોય છે। આવો જ એક પગલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પોલીસ તપાસમાં પણ હાલમાં બાળક છે તે કઈ બોલી શકતો નથી। હાલમાં જો વાત કરીએ તો બગસરાના નવા વાઘણિયા ખાતે રહેણાંકી બાડીમાં રીલ બનાવવા માટે ઝેરી દવા મોઢે 15 વર્ષના સગીર બાળકે પીધી છે। જ્યારે પોલીસ નિવેદનમાં આ યુવક છે તે હાલ બોલી શકે તેવી ક્ષમતા ન હોવાને કારણે હાલ અમરેલી સિવિલમાં દાખલ છે। જો જયારે મહત્વની વાત એ છે કે સોશિયલ મીડિયામાં જે રીલ બનાવવાની ઘેલછાનો વિડીયો પોલીસને એના મોબાઈલમાંથી મળ્યો હતો ત્યારે સત્ય હકીકતનો ખ્યાલ આવ્યો હતો કે રીલ બનાવવાની ઘેલછામાં આ યુવકે દવા પીધી છે, પરંતુ સગીર હોવાને કારણે પોલીસ તપાસમાં મામલતદાર પણ આવ્યા હતા જે નિવેદન લેવાની કાર્યવાહી કરી હતી, પરંતુ તે યુવક છે તે બોલી શકવા માટે અસમર્થ હોય। હાલની તબિયત સ્થિર થઈ છે, પરંતુ હાલમાં જે રીતે સોશિયલ મીડિયામાં રીલ બનાવવાની જે ગાંડી ઘેલછાઓ યુવાઓમાં ક્રેઝ છે તે જોતા એવું લાગી રહ્યું છે કે અતિશોક્તિ ભેરું કરાય ને સોશિયલ મીડિયાના આવા પગલાને કારણે બાળકનો જીવ પણ જાય તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારે સોશિયલ મીડિયાના આવા ક્રેઝથી બાળકો પર જોખમ ઊભું થયું તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।